નંબરના લુખવાડ થઈ જાય છે બોલો, એક નંબરના લુખવાડ. ના ના રૂપિયો નહીં ગુદામાં કા ઘરમાં કા તિજોરીઓમાં કા ના માટલામાં રૂપિયો નહીં બોલો, રૂપિયો જાના મેઠું મરસું ચોથી લાવવું, મેઠું મરસું ચોથી લાવવું. ના ના ખરેખર મારી માની છોકરાને મજૂરી કરી એટલે ઘણી કરી, અત્યારે આઘું પાછું કરીને લાવવું પડે છે. દુકાનથી બાજી નીકળે દેવો દાળ થઈ જાય. ના ના અત્યારે 300 રૂપિયાથી આઠમને દાળ જુગાર રમી ગયું. એ જ્યાં તો હાલ મારા ઝઘડો થાય એવો પાછો. હા તો બસ આખો દાડો બેહી જ રહેવું છે, કોઈ કામ નહીં કરવું નહીં ડોહા. તમે નવા નવા હાલના પહેરીને ફરો, અમે તો જબ ફાટેલા પહેરીને ફરી. આ નવ હાલ પેલી મારા ભત્રીજીએ મોકલાયો તો મેં કીધું જૂનો કાઢ નાખ્યો તો મને હાલજે કીધું. અહીં એક હાલ લો હરખો તમે 12 મહિનાથી લઈ આપ્યો નહીં, શું કરવાનું કયો? ડોશી હું વાત કરું, મારા દર્દની વાત હું કરું તને, ક્યાં રૂપિયો નહીં હાથમાં. તે રૂપિયા થોડી મજૂરી કરો ડોહા, થોડી નોકરી બોકરી ચોક જતા રહ્યો હતો તો કોઈક હાથમાં આવો. ઓમનો આમ આખી જિંદગી નીકળી જઈ આપણી. પણ આટલી ઉંમરે હવે મને મજૂરી એ કોણ રાખે? ઈચ્છા તો જગત સતરાલ કોઈ કંપનીમાં લોખંડની જતો રહું કે કાપડની જતો રહું, પણ ઈકડે સ્કૂલ લે મને. આ ધોચું બોચું મશીનમાં આવી જાય તો માલામાં જતો રહું ઉપર. કોક તો કોમ કરવું પડશે ને, તને ઘરમાં કોઈ એક રૂપિયો નહીં પડ્યો ઘરમાં લ્યો. ખરેખર જિંદગીમાં પૈસાનું જે મહત્વ છે ને ધન્ય છે. પૈસા હોય તો લોકો બોલાવે, ભાઈબંધ સર્કલ બોલાવે, પૈસો ના હોય તો વાઘો, પૈસા હોય તો વાઘુજી. એ તો પૈસાનો જ પાવર છે ને, ત્યાં જોઈએ આમ હમજ નીકળે તો બોલતો નહીં. અમુક બાયડીઓ એવી છે, અમુકને ગામમાં પાવર આવી ગયા છે, પૈસા છે ને એટલે. ત્યાં શું કરવું વધવાનું ડોહા? હા વધવાનું કરું મારે ઢેસન સુલામ થાય કશું પૂછવું જ નહીં. તમે કોઈ લેતા હો ખાવા બનાવ હેડો. તાણ હું ના હોય તો માથાના બાલાની કઢી બનાય. ઘોઘરામાં અડાઈ રહે છે પછી તમને. તાણ હું કહું અરે હારે કોક કરું છું, ગામમાં દઉં છું, ગામમાં ઓટો મારવો પડશે, કોક ધંધો તો ખરવો પડશે કે. એ જલ્દી હેડજો ને. ખબર શું છે? પેલા બાજરીની દુકાન મિલી અને પેલી વેરણીઓ બની દે થોડો ઘણો એ મોઢું ભરાય. હું આવું ગમત હેઠ સારું. અરે પણ એનું કઈ ચિંતા કરે છે? એ તો હોકે જો બાજુ બોલે તો એ હેઠો મારો છે, તું કઈ ચિંતા કરે છે? લગી સોલા હા તો એ તો હું બેઠો છું, તારે ચિંતા કરે કે એ હેડી આવી તું તારે જઈને જા. હવે ટ્રેક્ટર ના હોય તો બળધા લઈને જા, પેલો કપામાં રોપ મારી દે. 3 વીઘા પડ્યા છે મારે એમને એમ. હજી તને ખબર છે પેલું કસ્તર ને બસ્તર કેટલું થઈ ગયું, એટલું તું રોપ મારી દીધું. મારે પેલું અંદરથી 4-5 મજૂર કરી વેણાઈ દઉં. અલે પૈસા તને વેણવાસમાં નહીં આવતો. જાણે એક તો બોલાવડાવશું. ભાઈ આ દવા તને તો હેડ, આ દવા છે ને દવા તને હવ અને એટલું ફટાફટ પૂરું કરી. 3 વીઘા મારા છે ને પમદાર પડતા પડતા તો તારે બધું પૂરું કહી નાખ. હવ મારે 8-10 વીઘા છે ને, 10 વીઘામાં મારે અત્યારે પછી કોમ નહીં. જો ભાઈ અત્યારે આ સોમાં બેઠું છે ને, જો વધારે વરસાદ થઈ ગયો તો પછી આવો પછી લોસો પડે. હા એટલું કઈ નહીં મારે ભાઈ. હો અને એવું હોય તો પછી પેલો વીઘો શેડે ને પછી ખાવા જોઈએ, એટલે ત્યાં કોઈ જોતા હોય ડીઝલના તેલના તો પછી લેતો જઈ હોય. હો હા એ હા હા શેવો ભાઈ હું શક્યો ફોન ચાલો તે લોકો બોલ્યો ના. અરે હા એટલે મારે પેલું કપા હિરંડા ઓ પાછી પેલી બાજુ વરિયાળી સોટાડવી. ઓ વાહ નેસડામાં પેલા શાયડામાં મેળ આવે તો આ વખતે વરી વાપરી એવું ચોખા વરી હાલ આપણે શું આવે પણ આપણા હેતરમાં તો બતાવી દે. હા મારે જોતો હેતરમાં ઓટો મારે એરંડા જબ્બર ઉગ્યા છે. હા એમાં રોપ મારવાનું છે એટલે એનો જ ફોન હતો. હું કહું ગમે તે દાદા ચાલે ને તારા પૈસાની ચિંતા કા કરીશ? ચલો બા બેઠા મારી માની છોકરા તારા હેઠે રોકડા પૈસા હિસાબ આપણો તને ચોખ્ખો છે, ખબર તો છે. પૈસામાં તો કદી એના કે કદી નહીં આપણો ફટ લઈ અને 2 વાર સો ખોરાક છે તો ફટ લઈને તો હા સારી જગ્યા બી એક ખોટી થોડી એ ગળો ભાઈ ક્યાં હજી આવ્યો મજામાં તમારે 2 વાર સો કો હાલો હવ પૈસા તો તમારી પાસે છે એટલે તો તમે તો ફટ લઈને હિસાબ ચૂકવી દો તો. એટલે મારે એવું છે ફટ કોમ પટી જાય ને એટલે મારે પછી ઘેર આવે તો છોકરાને બધું આ બધું આટલું બધું ભેગું કરી અને હાલી દીધું છે. ભેગું કરીને હાલી દીધું છે. ચિંતા રહે શાંતિથી મારે ને મહિનો જાત્રાએ જવું.
બરોબર છે. બીડી બીડી સ્પેશિયલ કરીએ. બીડી હું એને લાવ્યો હા નહીં લાવ્યો લેવા જ જતો હતો ગમે હું શું વ્યસનથી શેઠું જ નહીં. તે હું કહેતો બરાબર તો હતો સારું બનાવી તા હું કહેતો હતો હમ તમારા ભાઈના છોકરાને આપણે પેલા કિલ્લાને જોવા જવાનું કહેતા હતા તે પછી ઓવા જવાન છે ને કહેજો કે હું બે હે હા શારદાળામાં જ જવાન છે. અરે આ આગળ પડતો હું થઈને આવ્યો તમે તાર ચિંતા કર મારી બોય દડિયાલ કે કળવો છે મારા હા. ગામમાં મોટો મોભી કે કળવો બા બેઠો છે. ખરા અને ખરા હું કહેવાનો છું કે એ કળવાભાઈ ને પેલું કે છે હા. બીજો નહીં કીધો ચાલશે આખા મહેલા બીજા કોઈ નહીં કીધો ચાલશે ઘર સારું કળવાભાઈ બનાવી પેલું કે ઘર તું તાર ચિંતા કરે ને તારા છોકરો ને ભત્રીજો બે ગણી એક જ છે કે છે. હો તારા પોચ પછની જરૂર પડે ને હો તો મને કે હા તે કશું શું કીધું કશો એકોક માં કરી હા એટલે હું એ કિલ્લે વાત કર્યો હું એ તો એને કોઈ આખું શું પાછું કિલ્લું એટલે અમારા કુટુંબની વાત છે તું સ્વર્ગી રહેશ કે ભાઈ એ તો હું કયો ને બરાબર ગામમાં સોળી જો ખાતું પીધું ઘર છે ઓહો. સોળીએ વ્યવસ્થિત છે કોક દહમું તની દહમું ભણસ 2 મિનિટ હા કાકી દહમું ભણસ દહમું ભણસ એક બીજું છે મારા જોડે તો એને જો એ ના થાય પણ મને કે હું એક જ કરાવું હા તે કશો તો ને અરે આપણે જોઈએ એ પેલા તમારે આબુ પડશે હો. તમારે એટલે- પેલું આબુ પડશે આયો ઘર તો સારું બનાવ્યું છે બરાબર ગાડીમાં ને આગળ તો બેસજો ઘર બનાવું રૂપિયા જો એમને એમ થોડું ઘર બને છે ઠીકરા આલે રૂપિયા બને આ ઘર બને છે રૂપિયા કુકા જો હોય ખિસ્સામાં રૂપિયા આલ્યા છે એમને એમ થોડું બનાય તો હાથમાં રૂપિયો જોવો એમને એમ ના બને મારા ભાઈ તો ગામમાં કોઈ સાધન રૂપિયા હોય તો એમને- બોલાવો બાપુભાઈ અત્યારે એવું છે હા. અત્યારે સિસ્ટમ થઈ છે હા બધી. બેહો તા રૂપિયા જ્યારે જો હા હું કહેતો હતો આ ગાડી કીધું જો આ કિલ્લા છોકરા જોવા જઈએ કે ઓવે. ગાડીમાં આગળ બેસજો તમે. હા કશો વાંધો નહીં. અને પેલું પરસ લેતા આવજો તમે પરસ તો લાય આમ ધ્યાન રાખજો ભલે આ તો 1 રૂપિયા કોઈ જરૂર પડે ના પડે પડશે મારી માની છોકર આલા ભાવ પૂછતા નહીં ભાવ બોલો કતી સમજણ પડતી નહીં હોને ના રૂપિયાનો પાવર છે હોને આગા કોક તો કરવું પડશે લે આવી તા આપણે ચિંતા કરવાની હા આવજો આ તે પછી આ 2 દાડામાં જ ગોઠવવાનું કશું વાંધો નહીં. 2 દાણ ગોઠવે તો પણ ફોન કરે કશું હોતું નહીં. લે તો સાહેબ આમ હું એ ના બે કે હવે બાયડીને કહે, એ બાયડી સેહો ભાઈ આ છે પેલી કોફી બનાવ અલ્યા જંકાભાઈ એ આવો આવો જવાય છે ડાયરેક્ટ મોય 4-5 મજૂર તો પતી જાય એકી દાળ આ હું એકલા મત કરવાનું તાણી મજૂર તો 4-5 કર્યો તો પણ આ મજૂર ખરો ને ભાદરી પૂનમ જો છે એટલે કે પૂનમ જઈને આવી અને પછી તમને ને જ ડાલ લે તે હું કહેતો હતો જો આ તારે બધું પતી જાય ને પણ નરવો થોય ને એટલે કીધું આજે મારે એરંડોમાં તારે થોડું કોમ છે તે હું તાર જે મજૂરી લેવી હોય ને એ મજૂરી હું આલ દઉં મારા વાલા મારે જમીનમાંથી જ હું નરવો નહીં થતો અને છો તમારી આવું કહો નકર મારા પાછી 15-16 વીઘા જમીન છે અને પૈસા તો આપણા પાસે જોવું નહીં ફટ લઈને આલ દઉં હેઠ જ પૈસા મળી જાવ તને ખબર છે ને તમે તો કાયમથી તમારા પૈસાવાળા તમે ખરા હા મારો તો ગમો પાછો નોમ છે પાછું મોટું હા હા નહીં નોમ લે તે શાક કરી દે લઈ જાઓ થોડી ના ના હું તો બજારમાં લાવી દઉં છું હા લઈ જા તો દેશી છે અરે મારે નહીં લઈ જાય મારે તો મગ ને બગ હું તો બધું દેશી જ બનાવું છું શું કરો છો તે શાંતિ રાખો કે યાર હા કહો કે ભાઈ વાત ચાલે છે ખબર નહીં પડતી વચમાં ભાઈ બસ લઈને ભજ્યો ગાલ દેવાનું કપ્પા કમ્પ્લીટ છે ને ઓ કપામાં જ તમારે જોવું નહીં પડે આ થોડી સોળી નાખી હતી કે એટલે શાક કરવા આપણે થોય વાત સાચી છે ખબર છે યાર તૈયાર હા ખાકી લે હું વચ્ચે બોલ બોલ કરતા વાત નહીં ચાલુ તમે વાતમાં વાઘુભાઈ કટિંગ કરશો નહીં તાણી. શાંતિ રાખો યાર તાન પછી અમારા બેવાની વાત ચાલતી હોય ને તમે યાર ફટકતા કે યાર શું કરો તો ટેકનું કરો આ દેખાતું નહીં કપા ને દુસું નહીં રહે તેમાંથી આ યાર તાણી. હા હેડો ભાઈ તાન ફોન કરી દો પૈસા બરાબર અને હું બોલે લે આરું ગરીબરું છે હું બોલો ગરીબનું નહીં યાર લુખવાડ છે તાને પછી તાણી હા મુંદુ લુખું છે હા જાવાન કરની લે રાજા કે યાર એના પાસે 1 રૂપિયો નહીં કોઈ પૂછી ખાવાય ઘરમાં નહીં હા. તાને પછી અને હોય થઈને નીકળ્યું છે કે શું કરો છો મને વચમાં કોકર વાત કાપડ એટલે મને કંટાળો આવે યાર પણ એને શી ખબર નહીં પડતી આપણે મોને નહીં હાલતા હોય આ એનું ભૂત થઈ જાય શું કરો છો તાણી આ વા ખરો ને આ ચોરી કરશે ચોરી આ તરત પછી ના. હોય તે બધું વેણી લે છે હું કહેતો હતો કીધું નરવા પડે ને તો આવી જજો હો સારું સારું હો હા એના ભાઈ
આવો સોળા બલજી ને વાટો છો કોણ તાણ શું કરાવવા ખાવા તો જોવો કે ભાઈ કયો ઓવા મારા બાપુ કોઈ આયા હતા તમારે ઘેર તમારા બાપુ હા ના હોય તો નહીં આયા ભાઈ મારા માઈ બોલાવા મોકલ્યા છે કે સવારો ને એકડા છે ઘેર આવ્યા નહીં છે ના હોય તો નહીં આયા તે જોવો શોક કોકના ઘેર બેઠા હોય તો કારણ હા હોય આ તો તો નહીં કીધું તમારે ઘેર આવ્યા હોય તમારે ઘેર બેઠક ખરી મારા બાપા આવું છે ખરા પણ આ તો નહીં આયા છો બીજા ના બેઠા જો હા હેડો હો હા બેવ કોણ બને પીવું ના ઉતાવળ છે એટલે હાથ જોડે હો આખા ગામમાં કોઈ વેલ્યુ નહીં ના ના આખા ગામમાં કોઈ વેલ્યુ નહીં બોલે ને થાય કોઈ ભાવ પૂછતું નહીં બોલો ભાવ માણસની તો કિંમત જ નહીં પૈસા હોય તો હું બોલાવે પૈસા તો હું બોલાવે હા હરચીના વાત નહીં કરતા મારા અંગાત બોલો કે જતો રહો ઓમ છે ને તેમ છે ના ના ગરીબ છું એટલે રૂપિયા નહીં એટલે ડોશી આયા હા કોઈ લાયા ને કશું લાયા આમ કોઈ દુકાન વાળો બાકી નહીં હાલ તો કોઈ બોલાવતું નહીં મનતું કડવા પાસે જવું જે લોંબી બેઠા હતા તે મારો ભાવ ના પૂછ્યો બોલો બીડી ના પાઈ પેલો શંકર ખાટિયા પાસે ગયું એ વળી સડકની વાત કરીશ રૂપિયા હોય તો હું બોલાવે ના હોય તો હું બોલાવે એ તો હવે આપણી પરિસ્થિતિ એવી છે તો શું કરીએ કયો પરિસ્થિતિ પૈસાનો પાવર બોલો સા પૈસાનો ડોશી હા આખા ગામનું સબક શીખવાડ્યું પણ એ ચમનું શીખવાડશો તમે કયો મારા પાસે પ્લાન છે ના ના મારા પાસે પ્લાન છે વાઘોએ કોઈ જેવો તેવો છે નહીં હા તને ખબર નહીં હજી એટલે મન નહીં બોલાય એટલે બધાને કોમ ના લગાડ દઉં ને તો મારો વાઘો નહીં લાગતા છે અંજલિ રૂપિયા છે એવા બોલાવતા નહીં તમને કયો ખબર હા આપણે પ્લાન એવો બનાવવાનો છે કે આપણે કટકું વીઘું હેતર ખરું એ તો પેલું બૈલ્યો આવે કટકો વીઘો હેતર ખરું કા હોવા એમાં અફા ફેલાવાની છે કે આપણને ખજાનો મળ્યો છે ને જે આપણા હેતરમાં આવો મદાભાઈ હા બેસ શું છે બીજું શાંતિ છે કા ખાલી હામો હાવ મ્યુઝિક અમને હેતરમાં લગભગ કેટલો 500 તોલા ખજાનો મળ્યો છે હોનું હા ઓ યાર સપના ના કાયદેસર 516 500 તોલા આટલો બધો દાગીના ખજાનો હોનું હા અમન મળ્યું તમે ગરીબ હતા ભગવાને મારા હું જોયું તો કુદરત તો જોવા જ કહું હું તાની કશું નતું શું હતું અમારે કશા ના જોવાનો છો કયો છો ભાઈ આપણે ભાઈ હું તો બધું કોઈ ના વાત કરું ગામમાં કોઈ કે ને કહી દેજો કોઈ કહેતો નહીં પણ ના કહું કલો ઓછા મારશો બધાય મારે કહેવાતું હા કોક લઈ લે અહીં મેળ આવ્યો ના એરો માની શકું ઉડતું પેપર છે આ બધા વાત ફેલાવશે આખી સાચી વાત છે અકબર મારા બાપુ આવ્યા હતા આ બાપો યા નહીં જોયા હા હા તે હું કહું છું એ ખજાનો ખરો કા એ મેં ઠેકોણા કરેલું છે કમ્પ્લીટ ઠેકોણી કર્યો છે ને લગભગ 700 કરોડનો છે આવું કોઈને ના કહેવાય ડોહા આપણે પણ 100 કરોડનું અને અમારે તો એટલું બધું 2 ત્રણ છે અમે તો મારે તો યાર આગળ પાછળ બંગલો જોર બનાવશો ભાઈ કાં પણ અમારે બંગલાનું છે હા આ 2 ત્રણ છીએ એટલે અમારે બધું થોડું થોડું ગોમમાં હાલ દેવું બધાને અમારે વાપરવા વાળું કોઈ સર નહીં એટલે આ તો અમારે અમને જ રહેવા દેવા નહીં ડોહા હમ મને આલજો થોડું ઘણું બધો બધો ગોમમાં ખાવી કોણ હા આખા ગોમમાં હા રેડો. હા ભાઈ હા પણ વાત ના કરતું પણ ના કહું કોઈનું ના કહું કીધું ખરા થઈ ગયું સમય આવશે ને હું હાલવાનું છું. હા સમય આવશે ને હા હા છે હા હા કેવું જાય છે જો મારી એમ માની જવાનું આખા ગામમાં વાત ના ફેલાવો તો મારું નામ બદલી નાખજે ના ના કેમ કે મને જેને સબક શીખવાડ્યા છે બધાને સબક શીખવાના છે અને માની છો ને આમ રખડતા કરી દઉં ફેંકતા કરી દઉં પણ ડોહા આગળ આવો પડશું કશું નહીં હવે શું થાય હવે તેલી પીવા ગયું નોકરી છે તારો સતરાલ શોખ પણ હાલ તો આ વાત તો ફેલાવા દે પછી બીજી વાત તું ખાલી ફાડી ના દેતી નહીં મળ્યું હાર પણ હું તમારે હામાં હાથ રાખી કીધું તું ખરા તમે હવે ગપ્પો છે પણ આ તો બધો સબક શીખવા માટે કોમ કર્યું સારું હતું નહીં વેલો નહીં બનાય આ લોટને ઉકાળીને બેહી હતી તમે કોઈક શાક લાવો તો એની રાહ જોઈ રહી હતી લોટ બાફી દે જા નથી ખાસ એમ છાશ નાખીને બાફી હા હો હો સાચ નાખી બાફી દે હા. રગડા જેવું કરી નાખે જ નહીં. હા હા તું બેટું એક અઠવાડિયાથી પોણી નેકળ કરે છે અડધું પોણી તો હોય બગડી જાય છે ત્યાં કહું છું કે લ્યા આ થોડું હોશ રાખો કે ના બાપા કે આવું થતું હેતા આવતા રહે નાસી હું તો તમે કેટલો હોગ્યા મારા સામનો બોલાવશું ક્યાંક એ કોઈ જાણો છું તે ખોવાઈ ગયો
પણ માં બોલાવે છે તમને ઘેર હું ખાવા કોમ હતું કોઈ કે તારા બાપાને હું ગયા હું તો આખા ગામમાં ફર્યા છે આ બપોરે પોણી ચાલુ કરું છું આ પોણી વકણ રોજ બગડે છે એટલી તો ખબર પડતી નહીં કોઈને કંઈક બે દોયડો બોજે વકણ એ તો ખબર પડતી જ નહીં પણ ફરવું છે બસ શું ફર્યો હું તમને હોગવા જતો હોગવા જતો જ કોઈ જાણો નહીં તો ખોવાઈ ગયો હું છે બોલી કહીશું નહીં બાપા કોઈ વાત સાંભળી ગામમાં હે ગામમાં કોઈ વાત સાંભળી કોઈ જતું રહ્યું ના તો આપણે તો મજૂરી કરી મરી ગયા હોય ખેતરમાં તો બીજો શિયો તારે ટેબલ ને ખુરશી લઈને ઓફિસમાં બેસી રહ્યો છે બધા મજૂરી જ કરે છે કે આપણા ગામમાં તો તમે આખી જિંદગી મજૂરી જ કરો છો કે અને લોકોને હોનાના ઢગલા મળ્યું ખેતરમાંની હે લોકોને ખેતરમાંની ઢગલા મળ્યું પંથા છોની મની તારા ભાઈ દાટ્યો છે ખેતરમાં ઢગલા હોનાના હારા ગોડા જેવી વાતો કરે હારા ગોડા હા મુર્દા બાપા હું ગોડો નહીં મુડા આવ્યો છું એની વાત સાંભળી આપણે તો મજૂરી કરીને મરી ગયા પેલા વાકુબા નહીં હા એવન ખેતરમાં એ ઢગલો હોનું જોડ્યું છે અને કેટલા કરોડનું કીધું પાછું હા. ઘણા કરોડનું કીધું છે અને તમારે કોઈ કહેતા ના બાપા આપણને નાલવાન કહેતા થઈ રહ્યા હાચી વાત છે સાચી વાત છે હાલત વાપરીને આવ્યો છું હું વાત કરે કસમથી ભાઈ હું તમે જૂઠું બોલું બાપા તમારી છોકન ભાઈ હા તમારી છોકન તાર માની છોકન માની છોકન ભાઈ કેટલા કરોડનું કીધું આ આટલું બધું કોઈ કહેતું ના મને ઓ પણ બેટા આપણો તો શું કોમનું કેમ? આપણો તો એ તો એવન મળ્યું વાઘુપાને મળ્યું કે મને કહેતા ચાલવાનું કે થોડું ઘણું આવ્યો તને કશો હતો ને તાલું હતા હાર તું ઘેર જાય તાર માને ક્યાં ખાવાનું કાઢ હું આવે બાપા કોઈને કહેવાનું નહીં પાછું નહીં તો આપણને નહીં આલું આપણો કા કેવું છે હા આપણો કા કેવું છે એવું હેતર થયું ઓ ને કે જોડીશો અને આટલું બધું યા હાર હો તાર માને કહેજે ખાવાનું કાઢે હું આવું છું હાર આટલું આ વધીને આવું હો હા આપણને એવું કરો હાર જા હેતર મની ચડો કલાક ના કરે જા તારો ભા મારામાં લાઈટ આવશે હાલો ઘોડો હમુરદો મારો ઘોડા જેવો છે પણ મારો છોકરો કદી જૂઠું ના બોલે મારા માથા હાથ મેલી શોગન ખાધી એટલે આ ના 100% વાત છે મારો વાઘો માલમ માલ થઈ જાય એ તો ના ચાલે ને કળવાન વાત કરવા દે લે મોટર પછી પેલા કળવાન ભેગો થવા દે હે અરે માની છોકરા ઈંડા હળાયા છે થોડી પાણી બાળી કરી નાખું પાવડો થોડો સાફ કરી હે મારા વાલા રે ભાઈ બોલો બોલો મારા ઉંમરે આપણી જફા પડી મેં ગયો અલ્યા નાખો જફા આવો બે યો અલ્યા જફા નહીં પડો તારો બાપ લા ઈંડા અડી નાખ્યા છે કે થોડું અમુક કાલ ઉઠીને કદેક્શન થોડું ઢાળવું છે મારા હેતર હોવે તે પોણી આવે એટલે હું કોઈ ડાયરેક્ટ નિકાલ થઈ જાય તો થોડું આમ નેક ખોલી નાખું કે એ ટ્રેક્ટર રેત બેત લાઈન નાખી દેવાય ઘણું બનો પણ હોપડો વળ નરવું હોય તો મોકલજો હેરજો એરંડા હળવા છે કેટલા તારે હોવે મારે તો શું ઓળ છે આ નતું ને બળ્યા ને ઓળ ને બધું પેલું ખરપલું ને બળપલું એ તો હું લગભગ કાઢી નાખે 3 વર થયો અલ્યા મેં જ અત્યારે આ ટ્રેક્ટર ગામમાંથી બોલાવ્યું એ 10 વીઘા મેં ટ્રેક્ટરથી હળાવ્યું ને પેલા તખાન હતું ઓળ તે ને કપાન બપા એ હળાવવાનું રે હતું ને પેલા કલથી કાઢવાની હતી તે પેલા પંચાન ટ્રેક્ટર બોલાવ્યું તમે જબરો લોસો માર્યો કા અલ્યા મને કીધું તો હું વળ લઈ રહ્યો ત્યાં વેસાતું તમારા પાસેથી બળદ્યો તો ઘરમાં હોય તો હારો બળ્યા તો મારા તમે જો અલ્યા શંકાભાઈ ભાઈઓ બેઠા આવો 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 બેહો સાબા પીહો કે ખાઈ બઈને આવ્યા તો મેલાવું સાબા ના સાની તો કોઈ ઈચ્છા નહીં આપણે એટલી ના ના બધી. બસ આ મેલા ના કરવા ભાઈ હોપડો આપણે એ કોઈ બાયડી સામેલ છે બનાવો તાણ હેડો આ તો પીએ મેલેલો હોય લેતા આવો લેતા આવો અલ્યા એવાને હેરાન કર્યા વગર ચાર પૂરો કરવા દે બેવાનો અરે યાર મેલેલો છે સાત હા? મેલેલો મેલેલો હોય તો લાવો પીએ તાણ કેવું છે પછી હો આપણે બધું જાઓ જલાલી હો આવું છે મારા પેલું ટ્રેક્ટર થયું છે ટ્રેક્ટર નો ટાયર આવ્યું કે એટલે એન્ડો ભાઈ જાય ઉભો ના થાય ને બળજાનો પગ આ તે એન્ડો કમ્પ્લીટ થાય મારે તો આમ તો 10 વીઘા છે ને મારે તો છોકરો રાજી ખુશી મારી માની છોકરા બધી હેતીન બેચી કમ્પ્લીટ છે અને ટ્રેક્ટર લાંબુ જ પેલું નેનું નહીં આવતું મિની આવે છે. આ કોઈને જફા કોઈની ખુશી કોઈને બોલાવા કે કરવા શું કેવું શંકરભાઈ હો અરે હા બેહો બેહો વાલા બેહો આજ તો ઘણા દાડે બધા ટીડિયા ભેગું થયા છે ને આમ ભણતા હતા ઓને સલેટવાનું મીધી જ
આનું ઓપરેશન કરાય ને તાનું આનું પોડું આવડું મોટું થઈ ગયું પણ આ મેલાય છે એટલે તારે એ દવા ખાઈ ખાઈ આ તાવ એ બધું બરોબર છે પણ થાય અરે સાલ આવો કે બાયડે સાને મેલો ક્ષાર ઓય આખા ગામમાં હમણાં રહોડું થઈ જાય શોભન તમે ઓ સાની વાતોમાં સાતોમાં ગામમાં રહોડું થઈ જાય હમણાં મોટા પાયે કોણ કરાવે અને ના થવાનું થયું છે ગામમાં શું થયું કોણ કોઈ પ્રસંગ આજે આશા વળી કોઈ ખાડામાંની મોતી મળ્યા હા? ખાડામાંની મોતી મળ્યા ખાડા મોતી મોતી તાણે યા તાર સોમાં હોય એટલે પેલી તો પડું લે પેલા મોતી એ નહીં લાલ નહીં અસલા જે બજારમાં બેસો એ રહ્યા કોણ મળે વાહ ખૂબ ભાઈ આમાં એ લુખવાળની તો વાત કરે છે. મોતી એને સનોઠડી જરા તો હારું છે મને નતો માનતો પણ મારો છોકરો બલ્યો જાચો જાચ જોઈને ને હોંભળીને આવ્યો છે હા અને લગભગ કોક ઘણા કરોડોનું આટલું બધું હોનું મળ્યું એના હેતરમાંની પોલીસ પણ પકડાઈ દી હોવ. મારો તાલીબાન થઈ જા ના પણ હોભળો પાછા એવું કહેતા હતા કે અમારો તો ડોશીંડો હાર શું કરવું છે બધું હા ગામમાં બેસી મારું છે કે હું વાત કરું તાણે બોલો વેઠાઈ ના કરતી પહેલા હેડ કે મુએ એના આગળ વાત તો સાચી એના આગળ પાછળ કોઈ નહીં હા એ બધું છીને મારા ગામમાં વેઠી મારે એના પાસે આપણા પાસે જે થોડું ઘણું આવી ડોશી ડોહાનું શું કરવું છે એ ગામમાં બેસી મારું છે એટલે તો કહું છું હેડો અને કોઈને કીધા કરે આપણે બધાને પેલા હેડો આ ચાલ લ્યો ડોશી ઓયા 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 મારી છોકરા પેલા ઉડતા પેપર એ બધા વાતો ફેલી દીધી છે બધા આવશે જોઈ લે તારી 4 દણા તો એના પેટમાં જો વાત રહેશે ખબર તો છે તું શાંતિથી હામ મેળવી પાવરો ફટાફટ લે હેડ પાવરો કજાઈ લાય ફટાફટ જે એટલે હેડો મોડું થાય ડોહા હા? મોડું થઈ જલ્દી અને હું લાવું બીજું ખાતાનો શું ભરશો આવો આવો મતા પૈસા માં આવ્યા નહીં મતા ભાઈ ગોમના છે ને તું યાર ગમે તે પણ ભાઈ જો ભાઈ બન કેવાય મારા ભાઈ હેતમ જવું તો બેહો તું એટલે હેડો તે હડો હેતમ અમે એમ નરવા જ છે સારી સાથે બેઠા છે ખડો વાઘભાઈ ની હેતરમાં શું કોમ છે હડો હળો કરીએ હડો અમે જે ગોડવાનું હોય જે તમારે ઈંડા બેંડા આખા પાછા ખોરવાના હોય બધું તમે ટ્રેક્ટર બેક્ટર નહીં બોલાવો ને તો ચાલશે બધું અમે ખોરી નાખ્યું સાહેબ જણા ખાડા કરવા તો ખાડા કરી દઈએ કે શાંતિથી કોમ લે તુજી મારી માની છોકરાને ઘોડો અહીં મોછો જો એ જો છે આયા છે કદી બોલાવતા હતા મને હું પ્લાન બોલાવું જો ખાલી લે મારા હેતરમાં જવું છે તમે જો હડો તે આઈ હડો ના તમારું કોમ નહીં મારા પર્સનલ કોમ છે યાર મારી વાત ખબર મારા ભાઈ પ્રશ્ન તારું પ્રશ્ન નહીં અમારું પ્રશ્ન જ થયું તારા તું તાર પાતાળ સુધી ખાડો ગોડવો શકે ગોડી નાખે લઈ લે ભાઈ એક લઈ લેજો એટલે મારા ભાઈ ના લે તને અમે આ નરવા છે લે લઈ લેજો ભાઈ તમાર ખોટી તકલીફ તાણ હું અલ્યા ભાઈ મેં ખજાનો હંતાળે તો હું ખજાનો લેવા જઉં છું યાર તમારી શું કોમ છે બધાનું હા તે અમે મદદ કરીએ ને ટેકો કરે હું વાંધો છે અરે ખબર મોદી ચૂનીએ લેતા નહીં ના કેમેરો લઈ લો તો તારા અંગાત ખબર ઓહો મારા ખજાનો 700-800 કરોડનો તાન અમારે તારું છે તારું છે આ મારું ગુમાતું હોય છે કાલજી હા તે 50-50 રૂપિયા મજૂરી આલશું આમ 800 કરોડમાં મન કોઈ લે હા 5 પેટી આલજો 5 લાખ રૂપિયા આલ્યો એટલામાં 800 કરોડ એટલે કેટલા થયા થોડું ભાઈ રવા જાય ને તમને જીસીબી બોલી દેજે નહીં જીસીબી કા બોલાવશે અમે છીએ મજૂરી અમે કરશું કા ભાઈ મારે ગામમાં વેચવાનું છે યાર તમે ડોસીન ડોહો બે જણો છો હા લે હળો તમે આલશું જો તાન અમે તમારા દોશી બેને જે આટલું હું આલ્યું હા ઘણું થઈ ગયું ચાલ છે હા લે હળો ગામમાં ખોટું વ્યવસાય ના કરતી અમે ગરીબ જ છીએ ને. ટોકર લાવું લાવજો લઈ લો નહીં વજન ટોકર ભાઈ જે આલો લઈ લેજો આખું બાદ ના થવું જોઈએ હા તો નહીં જે હાલો અમે લઈ લેશું મુઠ્ઠી વાળી ડોશી આપણે વચ્ચેથી કાઢ્યું તું બધું અને આપણે શું હંતાડ્યું તું એ તો મને યાદ છે ત્યાં આ કુવા જેવું હતું કુવો ભરેલું છે મારે યાર આવું મારું એક કામ કરો કે હા ઓય જોઈ જોઉં
ઓ જોઈ જો આ જગ્યા બરો કોક વાવી નતું તને ઉપર આ ઓબો સી કજુ જો આ ખાડા આબુ જેવું, ઘડી આ જશે, ખાડા છે જેવું, આ ખાડા જેવું નીકળી જોકું. આ વરસાદ અહીં મજોજી આવડતું નહીં. ભાવજી પાવડો માને કજારીથી શાને પાર આવશે. છે આગો જજે ભાઈ બે પાવડા મારજે. રાગ રાગ ખખડ્યું આ તો વિચારો ખખડ્યું ઈ કઈ હોય લ્યા હા આ જગ્યા નહીં ઘોડું થોડું ઊંડું તાપુરજી કળવા પર આવજે યાર તું ભાઈ ને તું તારા શાળા નહીં આવતું બોલો ગણપતિ ગજાનંદ ભગવાનની જય ખખડ મારી માની છોકરાને મજૂરી કરી કરી વાહ કરી નાખું તું નહીં ના ના નહીં હતા દેખાય. નહીં જેટલું ઊંડું આમ આ બતાવો અંદાજ જેટલું ઊંડું હા પાકી ખબર છે તમને? બાકી એક કામ કરીએ તો એમ કરજો આ પૂરી કાઢજો પેલું ખાડો લાવ હું પૂરી કાઢી પેલા ના આવડે ના નહીં તો વાર કરીશ તું. વાઘુ ભાઈ હા હા સરસ છે. પેલો ઓછો આમ ગોતા ગોતા હેડ્યા તો આમ ના ત્યો હશે ત્યો આયો આ યાદ આવ્યું હા આયો યાદ રાખો હું ગોડું તું પણ મને બદામ લાંબી થાય હોય તો હા મને બદામ? હા કૂતરું બેઠું છે ને સુગંધ આવેલી જો આટલો ગોડો આટલા તે બાદ ગોડો ભાઈ તું- આમ ગોડું ના આવડે ના હા ખાકે તો હું નહીં સ્વચ્છ પડતો. રાજકીય યાર આ પાર્ટી બહુ. લાવ ગોડું તો હા ખાય તો મારે મારી બેને વાત થઈ ગયેલી છે. ભાઈ પેલા આલજે ડગર તૈયાર હતો હું વધારે ભાઈ. ગોડું એટલે વધારે હું લે પાછું. હા હા આ ખાટી આલજો હા આગળ જાઓ. તું આગો થા ભાઈ ચેલા આગળ જાઓ. આ ભાઈની ગુરવા દે નળીએ ને એ પેલા ધ્યાન રાખજો. હા ઓને ધ્યાન રાખજો પાછું નેકળે ને તરત ફટ લઈને ખેંચી દેજો. ઉભા રહેજો આવો ને તોલો હા અલે પેલ ભાત ખા. અલ્યા ઓય છે. કેટલે? છે ભાત. તને કોઈ યાદ આવે છે મને તો યાદ હોય તમે દાટી જતા ને ઓછું બંધ કરીને વાત કરો કે. ઈસ ઈસ કેટલો એમ જટ જગ્યા કયો લ્યો ચલો ભાઈ આ રે માટી ભરી ભરી ઈ ગળામાં નાખજો. ઉભા રહેજો ઈસ ગોડો ઓછી ગોડું આ પૂર દેજો ભાઈ આ પૂર દે શાન નહીં આવે ઓય લાગતું નહીં શું વાત ના તમે પૂરી કાઢ લા પૂરી કાઢી આમ ઠંડુ મગજ રાખો. ઠંડુ મગજ રાખીને તું વિચાર ને તો કમ્પ્લીટ યાદ આવી જાય. ઓફળો આમ સીટલો રાતી ગોડી જો દાડા વસી ડિસ્ટ તું બાંધા તું વસી ડિસ્ટર્બ નહીં કરો બોલે નહીં પણ ના કહું. એટલે તાલ્યો પાડેથી ના યાદ આવે આમ. પેલા હેઠ બતાઈ દે જો મારી મારી તમને મજા આવી ડોહા અલ્યા એ ભૂલ પરત મારે યાર ઓય જ છે પાછું ગોડો ડોહા ઓય જ છે થોડી વાર ભૂલ તો આંખો બંધ કરી હા તમે કહો એટલા ગોડ દે ઈ નહીં ગોડો યાર ખાય કમ આ ઈ ગોડો વાગે નહીં પાવડો શું છું અરે 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 પાવડો થી એક ટકારામાં આવી જશે. પાવડો થી ગોડ આગળ એ પેલા તું છોકરું મોકલજે તખાને કે ગાલું લેતા બોલી આવ તું ખોડી દે. ડાલુ કરો ડાલુ નળિયું છે ખાલી નળિયું મૂકો હારો હીરો છે. ગોડું ગોડ રાગ માટી ના જતું રહો ભાઈ હા હજી નહીં બેઠું છેલ્લું ગોડું બોલી હજી નહીં બેઠું હા યાદ આવી ગયું હરખું. હા યાદ આવ્યું હા ખજાનો રાતો હતો હું જયપુર દાટ્યો જયપુર રાજસ્થાન જયપુર ફટાફટ ડોહા હા કે જયપુર જશે મારી છોકરા મજૂરી કરી કરે મહિના ખાયા કે નાના ખાયા નાના મને હેરાન કરતા હતા મારો ભાવ નતા પૂછતા નાના રૂપિયો હોય ને તો બધા ભાવ પૂછોય રૂપિયો જો ખાલી જયપુર ઉદયપુર રાજસ્થાન
આઠ તો માની જો કે ને નહીં કેતા બધા ના થાલાલ નું શું છે નાણા વગરનો નાથ્યો નાણી નાથા લાલ લાલ એટલે રૂપિયો હોય ને તો બધા આવે બાકી એમને તમે કોઈ બોલાવે નહીં સેકડીએ ના લે હા એટલે હેડો તો આપણે વધીને ખાઈએ ઘેર જઈને કોક તો ખાવું પડશે ને પૈસા નહીં એટલે મિત્રો કહી દો મિત્રો માની છોકરા પેલા પિક્ચર જેવું થયું છે પેલા ડબલ્યુ ને અસર 10 કરોડ રૂપિયા હતા ખબર છે ગોવામાં આપણે એવું છે અને જો આ વિડીયો પસંદ આવશે ને વિડીયો તમે શેર કરશો તો એનો બીજો ભાગ 100% બનાવીશું એમાં શું થાય છે વિડીયો ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી અમારી દુબળી આવી દસારે હતી